આમ આપણે મુક્ત થવાની વાત કરીએ ને આમ આપણે કેવા નાની નાની વાતોમાં બંધાતા જઈએ છીએ. એટલા માટે નિર્વ્યસનીપણું, જેને ધર્મના માર્ગે ચાલવું છે, જેણે અધ્યાત્મના માર્ગે ચાલવું છે, એણે આવા બધા ખોટા વ્યસનોથી, દુર્ગુણોથી દૂર રહેવું જોઈએ. કારણ કે આ બધામાં આપણે ભાગવતના પ્રથમ સ્કંદમાં જોયું હતું કે કળિયુગ આ બધી જગ્યાએ રહે છે. દ્યુતમ પાનમ સ્ત્રિય સૂના યત્રા ધર્મશ્ચતુર્વિધા. જુગાર રમવું, ગેમલિંગ કરવું, એમાં કળિયુગ છે. સુરાપાન, શરાબ, એમાં કળિયુગ છે. તમારો સંસાર બગડશે. અય્યાશી, અસંયમી જીવન, હિંસા, અનીતિનું ધન, પૈસો અનીતિથી કમાયેલો, આ બધામાં કળિયુગ છે એવું ભાગવત કહે છે. માટે જો કૃષ્ણની કૃપા ઈચ્છતા હો તો કળિયુગના જે સ્થાન છે એનાથી દૂર રહેવાનું. અને એમાંય ભાગવતકાર તો સ્પષ્ટ લખે છે પાછા કે વિશેષતઃ ધર્મશીલ રાજા લોકપતિર ગુરુ. આટલા એ તો દૂર જ રહેવું. જે ધર્મશીલ છે, પોતાની જાતને ધાર્મિક કહે છે, જે રાજા છે, શાસક, ઓફિસનો બોસ કે ઘરનો વડીલ, જે પણ લીડર હોય એણે દૂર રહેવું. લોકપતિ, સમાજના આગેવાનો અને ગુરુજનો, જે ગુરુ છે, ઘરમાં માતા પિતા એ પણ ગુરુ કહેવાય. કારણ કે યદ્યદાચરતી શ્રેષ્ઠ તત્તદેવેતરો જન. મોટા લોકો જેવું કરે, બીજા લોકો એનું અનુકરણ કરે, એનું અનુસરણ કરે. એટલે જે લોકો આદર્શ છે ને એને તો ધ્યાન રાખવું. આ આપણી કાંડાની ઘડિયાળ ખોટો સમય બતાવે ને તો આપણને નુકસાન થાય કે ફ્લાઇટ મિસ થઈ ગઈ, મારી ઘડિયાળ 10 મિનિટ પાછળ હતી, એમાં મારી ફ્લાઇટ મિસ થઈ ગઈ, કે મારી ટ્રેન મિસ થઈ ગઈ, કે મારી એપોઇન્ટમેન્ટમાં હું મોડો પડ્યો, આપણને નુકસાન થાય. પણ ટાવરની ઘડિયાળ હોય ને એ ખોટો સમય બતાવે તો ઘણા બધાનું નુકસાન થાય. એમ જે પણ સમાજમાં ટાવરિંગ પર્સનાલિટીઝ હોય ને એ ખોટું કરે તો સમાજને બહુ મોટું નુકસાન થાય. અને એટલા માટે વિશેષતઃ ધર્મશીલ રાજા લોકપતિર ગુરુ. આટલા જણાએ તો કલયુગના આ જે સ્થાન છે એનાથી દૂર રહેવું, એને સેવવા નહીં. માનું દૂધ એટલે માના પ્રેમનું પદાર્થમાં રૂપાંતરણ. માં પોતાનો પ્રેમ પાય છે બાળકને, એટલે એક લાગણીનો સેતુ બંધાય છે. યશોદા મૈયા લાલાને દૂધ પાતા હતા અને એ દરમિયાન ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂકેલું એ ઉભરાયું. માનું ધ્યાન ગયું અને શ્રી કૃષ્ણને અતૃપ્તમ ઉત્સૃજ્ય, કૃષ્ણને અતૃપ્ત છોડી અને માં દૂધ બચાવવા માટે દોડ્યા. તમારી ઈચ્છાની પૂર્તિમાં બાધા ઉત્પન્ન થાય એટલે તમને ક્રોધ આવે, અને ક્રોધમાં આવીને પછી તમે કંઈક એવું કરી બેસો કે પછી બંધનમાં ફસાવો, માણસ જેલમાં જાય, દંડ મળે. શ્રી કૃષ્ણને અતૃપ્ત છોડીને યશોદા મૈયા ગયા એટલે કનૈયાને ગુસ્સો આવ્યો. મારા કરતા દૂધ વધારે વાલું. એ ગુસ્સો ઉતર્યો ઓલી ગોળી ઉપર જેમાં મા દધીમંથન કરતા હતા. ચટણી વાટવાનો પાણો પડ્યો હશે તો ઉપાડી ગોળી ઉપર, ગોળી ફોડી ને મહી નાખ્યા ઢોળી. ગુસ્સામાં માણસો બાધે પોતાના ઘરના ટીવી તોડી નાખે. બોલો, ફ્લાવર વાઝ આમ સીધો ટીવી ઉપર મારે તો ફ્લાવર વાઝ તૂટે, ટીવી તૂટે. એલા હજી આના હપ્તા પૂરા નથી થયા તારે.
હજી બીજા 6 મહિનાના હપ્તા બાકી છે, તે તોડી નાખ્યું. આમે કમાઈ કમાઈને બરડો વાંકો વળી જાય છે, એમાં ગુસ્સામાં આવીને વળી પાછું નુકસાન. તુમારા કંટ્રોલ અપને પર નહીં રહેતા. અહીંયા યશોદા મૈયાએ દૂધ ઉતાર્યું, દૂધને બચાવ્યું, ને ત્યાં જે ધમાકો સાંભળ્યો, શું થયું? દોડીને યશોદા આવ્યા અને કનૈયાએ જે ગોળી ફોડી, ચારે બાજુ છાશ ઢોળી, માખણ વિખેરાઈ ગયું. મૈયાને થયું કે આજે આને દંડ દેવો પડશે. લાકડી લીધી હાથમાં, લાકડી લઈ લાલન પર કોપ્યા, રીસ કરીને નંદરાણી. એ માએ લાકડી લીધી ભાગ્યો કનૈયો, આગળ આગળ કૃષ્ણ, પાછળ પાછળ માં યશોદા. ऐसा भगाया मैया को, ऐसा भगाया, थक गई मैया थोड़ी देर में. પછી ભગવાન કૃપા કરીને પકડાયા અને માએ ખાંડણિયા સાથે કૃષ્ણને બાંધ્યા. જેટલા દામણા રસ્સી લઈ આવી એ બધા 2-2 આંગળ ઓછા પડ્યા, ઘટ્યા. આ બધાના અર્થો છે. આચાર્ય મહાપુરુષોએ ભગવાનની આ દરેક લીલાના સુંદર અર્થો, એના સુંદર ભાવ બતાવ્યા છે. રસ્સીને સંસ્કૃતમાં ગુણ કહે છે. ગુણ દ્વારા ભગવાનને બાંધવાની કોશિશ, ગુણ દ્વારા નિર્ગુણને બાંધવાની કોશિશ ન બાંધી શકાય. તમે ગમે એટલા ગુણવાન હોય એમ ભગવાનને નહીં બાંધી શકો જ્યાં સુધી અહંતા ને મમતા હશે. 2 આંગળ ઓછી પડશે રસ્સી. માં થાક્યા ત્યારે ભગવાન પોતે બંધાયા. દામોદર લીલા. દામ રસ્સી, ઉદર પેટ ઉપર, અહીંથી આમ બાંધી, જેમ તમે વટ સાવિત્રીના વ્રતની અંદર જેમ બહેનો નહીં ઓલા હુતરના દોલા લઈને પરિક્રમા કરે અને વડલાને ચારે બાજુ, એમ કૃષ્ણને ખાંડણીયા પાસે ઊભા રાખી અને ભગવાનના ઉદરને રસ્સીથી બાંધ્યું. दामोदर लीला है ये. भगवान ने बंधन स्वीकार किया प्रेम के चलते. प्रेम भी एक बंधन है, लेकिन स्वीकार किया हुआ बंधन, कबूल किया हुआ बंधन. પછી માં બાંધીને જતા રહ્યા અને શ્રી કૃષ્ણ પરમાત્માએ જોયું આંગણામાં યમલાર્જુનના વૃક્ષ. દેવર્ષિ નારદના શાપથી શાપિત એ નલકુબર અને મણિગ્રીવ હતા, કુબેરના પુત્ર, રુદ્રના અનુચર. દામોદર ભગવાને આજે એ બંનેનો ઉદ્ધાર કરવાનો વિચાર કર્યો. પ્રભુ આગળ ચાલ્યા, ખાંડણીઓ પાછળ ઘસડાયો. 2 વૃક્ષોની વચ્ચે ઓછી જગ્યા હતી, વચ્ચેથી શ્રી કૃષ્ણ પસાર થઈ ગયા. ખાંડણીઓ ફસાયો. શ્રી કૃષ્ણ જેવા આગળ ગયા અને ખાંડણીઓ ફસાયેલો, બંને વૃક્ષો મૂળમાંથી ખેંચાઈને ધરાશાયી થયા. એના મૂળમાંથી નલકુબર અને મણિગ્રીવ પ્રગટ થયા. એણે પોતાની કથા સંભળાવી અને ભગવાનની સ્તુતિ કરી. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણમે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનુનામ. હે ભગવાન, અમારી વાણી આપના ગુણાનુકથનમાં લાગેલી રહે, અમારા કાન સદા આપની કથા સાંભળે, અમારા નેત્ર પ્રભુ સદા આપના દર્શન કરે, અમારા હાથ સદા આપની સેવામાં અને ચરણ તીર્થયાત્રામાં લાગેલા રહે. મન અને ઇન્દ્રિયો ભગવાનને છોડીને બીજે જાય ને ત્યારથી જ પાપ થાય છે. અમારી જેવા વાણી ગુણાનુકથને માટે ગોવિંદ દામોદર માધવેતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ
ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી વાણી ગુણાનુકથન મલકુબર મણિગ્રીવનો ભગવાને ઉદ્ધાર કર્યો. આ ઘટના ઘટ્યા પછી નંદ યશોદા અને બધા ગોવાળિયાઓએ વિચાર કર્યો કે લાલા ઉપરથી ઘાત ગઈ, સારું થયું ઝાડવા એની ઉપર ન પડ્યા. આ સ્થાનમાં બહુ ઉપદ્રવ થાય છે, આપણે કોઈ અન્ય જગ્યાએ જઈને રહીએ. બૃહદવનનો ત્યાગ કરી વૃંદાવનમાં જઈ વસવાનો નિર્ણય કર્યો. વૃંદાવનમાં 3 પર્વત છે. એક બરસાનાનો, તમે બરસાના ગયા હો તો એ પર્વત ઉપર રાધા રાણીનું મંદિર છે. એ બ્રહ્માનું રૂપ છે બરસાનાનો પર્વત. બીજો પર્વત એટલે ગોવર્ધન, એ વિષ્ણુ રૂપ છે. અને ત્રીજો પર્વત નંદગામ ગયા છો, એ પણ ટેકરી ઉપર છે, ઊંચાઈ ઉપર, એ શિવ સ્વરૂપ પર્વત છે. ગોવાળિયાઓએ વિચાર કર્યો કે આપણે પશુપાલક છીએ અને ભગવાન શિવ પશુપતિ છે. પશુપતિ ભગવાન શિવ આ વૃંદાવનમાં અસુરોથી આપણી રક્ષા કરે, આવા ભાવથી શિવરૂપ પર્વતના શરણે જઈ રહ્યા. ભાગવતમાં લખ્યું છે અર્ધચંદ્રાકારે ગામ વસ્યું, કારણ કે અર્ધચંદ્ર લલાટ ઉપર છે ને શંકરજીના, એમાં નંદાલય બરાબર મધ્યમાં રાખ્યું. એટલે હવને પોતપોતાના ઘરમાં બેઠા બેઠા નંદ બાબાના આંગણામાં રમતા લાલાના દર્શન થાય. તમે પહાડ ઉપર જે શહેરો વસ્યા હોય, અહીંયા જુઓ કે ઇન્ડિયામાં આવો ત્યારે હિમાલયમાં બદ્રી કેદાર ગંગોત્રી યમનોત્રી યાત્રા માટે નીકળો ત્યારે પહાડ ઉપર જે ગામ વસ્યા હોય કેવા આમ સરસ લાગે. આમ પછી અર્ધચંદ્રાકાર આમ ટોચો આમ વસે ગામ. વૃંદાવનમાં ભગવાન પધાર્યા અને એ પછી વાછરડા ચરાવવાની લીલા પ્રભુએ કરી. વત્સાસુર વાછરડાનું રૂપ લઈને આવ્યો. ભગવાને વત્સાસુરને ઓળખ્યો, વત્સાસુરને માર્યો, એનો ઉદ્ધાર કર્યો. એ પછી ભગવાને બકાસુરનો ઉદ્ધાર કર્યો શ્રી યમુનાજીના કિનારે. યમુના ભક્તિ સ્વરૂપા છે, બકાસુર દંભનું પ્રતીક છે.